દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોકસામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર જૂનાગઢથી અમારા રિપોર્ટર વિપુલ કોડ સાથે. જૂનાગઢ તારીખ 8-10-2025 આજના રોજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કેશોદ એરપોર્ટ ખાતે જૂનાગઢ જિલ્લાના પદાધિકારી અધિકારી શ્રી ભાવભરે આવકાર્યા હતા. મુખ્યમંત્રી શ્રી આવતીકાલે 9/11/2025ના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ અને જૂનાગઢની આઝાદી દિવસના અવસરે આયોજિત કાર્યક્રમના સહભાગી થવાની સાથે યુનિટી માર્ચ પદયાત્રાનો પ્રારંભ કરાવશે. કેશોદ એરપોર્ટ ખાતે મુખ્યમંત્રી શ્રી સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી હરેશભાઈ ઠુમ્મર, ધારાસભ્ય સર્વશ્રી દેવાભાઈ માલમ, ભગવાનભાઈ કરગથિયા, શ્રી અરવિંદભાઈ લાડાણી, કલેક્ટર શ્રી અનિલભાઈ રાણાવસિયા, કેશોદ નગરપાલિકાના પ્રમુખ શ્રી મેહુલભાઈ ગોંડલિયા, રેન્જ આઈ શ્રી નિલેશ જાડેજા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી હસમુખ પટેલ, જિલ્લા પોલીસ વડા શ્રી સુબોધ આડેદરા, જિલ્લા ભાજપ પ્રદેશ પ્રમુખ શ્રી ચંદ્રભાઈ મકવાણા, જેડીસીના બેંકના ચેરમેન શ્રી કિરીટભાઈ પટેલ, અગ્રણી શ્રી વેલજીભાઈ માસાણી સહિતના મહાનુભાવો આવકાર્યા હતા. ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહી લોકસામના ન્યૂઝ.